તો આ તરફ વડોદરા ભાજપ કોર્પોરેટરે વીએમસી કમિશનર સામે જ હવે મોરચો માંડ્યો છે। માફી માંગવાની ડેપ્યુટી કમિશનરની માંગ પર આશિષ જોશીનું આક્રમક નિવેદન। માથું મૂકી દઈશ પણ માફી નહીં માંગુ તે પ્રકારે આશિષ જોશીએ નિવેદન આપ્યું છે। શહેર ભાજપની નોટિસ બાદ આશિષ જોશીએ 14 પાનાનો જવાબ પણ રજૂ કર્યો। અનેક કાઉન્સિલરોએ ઉગ્ર રજૂઆતો અને દેખાવ કર્યા છે તે પ્રકારની વાત પણ આશિષ જોશીએ કરી। તમામની મિનિટ્સમાં પુરાવા સાથે જ તેમની સામે પણ કાર્યવાહી થાય। હું વિસ્તારની સમસ્યા લોકોના ન્યાય માટે લડતો રહીશ તે પ્રકારની વાત પણ આશિષ જોશીએ કરી હતી। સામાન્ય સભામાં કોર્પોરેટર આશિષ જોશી અને કમિશનર સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બંને વચ્ચે તું મેમે થઈ હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે કામગીરી હતી તે કામગીરીને લઈ પણ અનેક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે કહ્યું કે હું માથું મૂકી દઈશ પરંતુ માફી નહીં માંગુ। આ પ્રકારનું નિવેદન આપ્યું આશિષ જોશી। મને મારા મહાદેવ પર ભરોસો છે। મને એની કોઈ ચિંતા નથી। મેં જે કર્યું છે પ્રજા માટે કર્યું છે। એ પ્રદેશને મોવડી મંડળે વિચારવાનું છે કે મારે ઉગ્ર શા માટે થવું કર્યું। ભવિષ્યમાં કોઈ અધિકારી કોઈ કોર્પોરેટરનું ના સાંભળે તો આ જ રીતે જવાબ આપવો જરૂરી થઈ જાય છે। જ્યારે તમને એકવાર 2 વાર 3 વાર રજૂઆત કરો, તમારી સામે આખો ચિતાર હોય, તમે પહેલી વાર વડોદરામાં આવ્યા હોય તો ઠીક છે, તમે પાછલા વર્ષનું પૂર જોયા પછી પણ જો કમિશનર કોર્પોરેટરનું ન સાંભળે તો મેં મારા સ્વભાવ પ્રમાણે આ જ રીતે રજૂઆત કરવાનો છે। ફરીથી કહું છું, એ પગારદાર છે અને હું વફાદાર છું। પ્રજાએ મને ચૂંટીને મૂક્યો છે એટલે હું પ્રજાનો વફાદાર છું। એ પ્રજાના ટેક્સથી પૈસા લઈને એમનો પગાર લે છે। એમને એસી કેબિનમાં બેસવાની જગ્યાએ ફિલ્ડમાં ફરવું જોઈએ। એ તપાસ કરી લે પોતે જ કે વોર્ડ નંબર 15માં એમની નિમણૂક પછી એમના પગલાં કેટલી વાર પડ્યા છે। કોર્પોરેશનના કમિશનર આ વોર્ડ વિસ્તારમાં કેટલી વાર આવ્યા છે। મારા ચારેય સાથી, અમે ચારેય કોર્પોરેટરે એમને 2 વર્ષ પહેલાંથી રજૂઆતો કરી છે। મ્યુનિસિપલ કમિશનર વોર્ડ 15માં કેટલી વાર આવ્યા। પછી એ ડેપ્યુટી કમિશનર એમ કહેતા હોય કે આશિષભાઈ માફી માંગે તો આશિષભાઈ પ્રજા સિવાય કોઈની માફી માંગવાના નથી। એ સ્પષ્ટ છે। આશિષભાઈ આ ગળું કપાઈ જશે ને તો બી માફી નહીં માંગે।